પાચિયાસર ચેકપોસ્ટ ઉપર સાગટારા પોલીસની મોટી કાર્યવાહી। ઇકો ગાડીમાંથી કિંમત ₹4.53 લાખનો પ્રોહી મુદ્દામાલ જપ્ત, 2 બુટલેગરો વોન્ટેડ। દાહોદ જિલ્લાના સાગટારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે પાચિયાસાર ગામે ચેકપોસ્ટ ઉપર દરમિયાન સાગટારા પોલીસે ભારતીય બનાવટ વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઇકો ગાડી પકડી પાડી પ્રોહિબિશન ક્ષેત્રે નોંધપાત્ર કાર્યવાહી કરી છે। આ કાર્યવાહીમાં કિંમત ₹2,53,200ના દારૂ થતાં કિંમત ₹2 લાખની ઇકો ગાડી સહિત કુલ કિંમત ₹4,53,200નો મુદ્દામાલ કબજે લેવાયો છે। દાહોદ જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાની પ્રોહી લિસ્ટેડ બુટલેગર તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી માટે આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર સાગટારા પોલીસ સ્ટેશનમાં પીઆઈ જીબી પરમાર નેતૃત્વમાં તમામ બીટ ઇન્ચાર્જ અને સર્વેલન્સ સ્ક્વોડના સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પેટ્રોલિંગ દરમિયાન ચુનીલાલ માલાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાચિયાસર ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવાઈ હતી। દરમિયાન બાતમીવાળી ઇકો ગાડી નંબર GJ17BN 2303 આવી પહોંચી હતી, પરંતુ પોલીસને જોઈ ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો। તપાસ દરમિયાન ગાડીમાંથી ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વ્હિસ્કીના 180 મિલીના કુલ 1200 ક્વાર્ટર મળી આવ્યા હતા। આ મામલે 2 આરોપી સામે પ્રોહિબિશન ગુનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીમાં રાજેન્દ્રભાઈ કલસિંગભાઈ બારિયા રહે ભૂત પગલા તાલુકા દેવગઢ બારિયા તથા ઇન્દુભાઈ પુનિયાભાઈ તોમર રહે કાછલા તાલુકા કઠીવાડા જિલ્લો અલીરાજપુર MP હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સાગટારા પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ તેજ કરી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। અમારી ચેનલને લાઈક શેર કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।